હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી વાડીએ. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે બનાવવાનું છે કાજુ પનીર લવાબદાર. તો ચાલો તમને રેસીપી દેખાડું. તો મિત્રો, આપણે શાક માટે આપણે લીધું છે 50 ગ્રામ લસણ, 20 ગ્રામ ધાણા છે લીલા, 20 ગ્રામ લીલા મરચાં છે, 250 ગ્રામ કાંદા છે, એક આદુનો ગાંઠિયો છે, 200 ગ્રામ આપણે પનીર લીધું છે, 100 ગ્રામ કાજુ છે અને 150 ગ્રામ ચીઝ છે. તો મિત્રો, આપણે પહેલાં લસણ લઈ લીધું છે. લસણને આપણે પાછળના ગાંઠિયા કળીઓ કાઢી નાખી છે. આપણે નાખી દેવું મિક્સરમાં. અને પાછળનો ભાગ જે છે પાંદડા આપણે લસણના એનું ઝીણું કટિંગ કરી નાખશું. આપણે એકદમ લસણનું બધાનું કરી નાખવાનું છે. મિત્રો, આપણે મોટા મરચાં કાપી લીધા છે, ઝીણી મરચી, તીખી સુરતી મરચી કાપી છે, આદુ કાપી લીધું છે. હવે આપણે બધું મિક્સરમાં નાખી દઈશું. જે લસણની કળીઓ આપણે નાખી હતી એમાં, અને સાથે નાખશું આપણે ધાણા છે લીલા ધાણાના જે પાછળના ભાગ છે ને, ડંઠલ લીલા ધાણાના, આ આપણે નાખવાના છે. અને આપણે ગ્રેવીમાં નાખશું. હવે આપણે મિક્સરમાં ચલાવી લઈએ. મિત્રો, આપણે કાંદાના મોટા મોટા પીસ કરીને કાપી લઈશું. મિત્રો, આપણે પેન લઈ લીધી છે. આપણે લઈ લઉં થોડુંક તેલ. આપણે એમાં નાખી દઈશું કાંદા કટિંગ કરેલા. હવે આપણે એમાં નાખશું મસાલા. એક નાખશું આપણે મોટી ઇલાયચી, બે નાની ઇલાયચી, તલ, આખા ધાણા, કાળા મરીચ, સ્ટાર ફૂલ, આખું જીરું, નાખશું કસૂરી મેથી. મિત્રો, આપણે 4-5 કાજુ નાખશું આમાં. હવે આપણે એની નીચે ઉતારી લઈશું. આપણા કાંદા પાકી ગયા છે. નાની આપણે મિક્સરમાં ગ્રેવી કરી નાખવાની છે. ઘી, સાથે થોડુંક નાખશું આપણે તેલ. આપણે નાખી દઈશું કાજુ ફ્રાય કરવા માટે. મિત્રો, આપણા કાજુ થોડાક ફ્રાય થઈ ગયા છે. આપણે એમાં નાખી દઈશું
લીલી ચટણી બનાવી હતી જે લસણની, લીલા ધાણા, લીલા મરચાં અને લીલા લસણની આ ચટણી છે. મિત્રો આપણે ગ્રેવી થોડીક ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એમાં નાખી દઈશું જે કાંદાની ગ્રેવી બનાવી હતી મસાલા સાથે, સૂકા મસાલા સાથેની. થોડીક વાર આપણે 5 થી 7 મિનિટ આને પાકવા દઈશું. મિત્રો આપણે આમાં નાખી દઈશું મસાલા. 1 ચમચી લાલ કાશ્મીરી મરચું, અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કિચન કિંગ મસાલો, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું. હવે આપણે થોડુંક પાણી નાખી દઈશું અને પછી પાકવા દઈશું. તો મિત્રો આપણે નાખી દઈશું પનીરના પીસ. ચીઝ આપણે ખમણી નાખશું. થોડુંક રાખજો. આપણે ચીઝ નાખી દીધું, પનીર નાખી દીધું. આપણે નાખશું લીલું લસણ ફૂલ, થોડાક આપણે નાખી દઈશું લીલા ધાણા. થોડીક વાર આપણે આને પાકવા દઈશું. તો મિત્રો આપણું શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો આપણે નીચે ઉતારી લઈએ. તો મિત્રો આપણું શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. જુઓ, પનીર કાજુ લવાબદાર.